ક્યારે જતો રહ્યો ખબર પણ ના પડે. સવારે ઉઠીને ઘણા લોકો શું કરે, ઉઠતાની સાથે પેલા ટેલિફોન જોશે, પેલા ટેલિફોન, એના સેલફોન ચેક કરશે. ઘણા લોકો પેલા ન્યૂઝ ચાલુ કરશે, ન્યૂઝ જોશે. મૃત્યુનો આંકડો કેટલો થયો એ પેલા જોશે. હવે તમે વિચાર કરો, ઉઠતાની સાથે જો તમે તમારા મગજની અંદર પહેલા એ જ વસ્તુ ભરશો તો આખો દિવસ તમારા મગજમાં એ જ ચાલ્યા કરશે, અને જે તમને અશાંત અને તમારું ઘરનું આખું જે પોઝિટિવ વાઇબ્રેશન છે એને આખું નેગેટિવ કરી દેશે. અને ઘરમાં તમે પણ અશાંત રહેશો, તમારા પરિવારના લોકો પણ અશાંત રહેશે. પણ તમે એ નક્કી કરો, સવારે ઉઠીને સૌથી પહેલા 1 કલાક તમે તમારા આત્માના કલ્યાણ માટે આત્મચિંતન કરો. તમે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાયનો મતલબ સ્વ મતલબ પોતાનું, અધ્યયન એટલે અભ્યાસ, કે પોતે આપણે કોણ છે, પોતે પોતાનું અધ્યયન કરો, પોતાનો અભ્યાસ કરો કે તમે કોણ છો, તમે ક્યાંથી આવેલા છો, તમારે ક્યાં જવાનું છે, એ સ્વાધ્યાય કરો. સવારે ઉઠતાની સાથે પહેલા તમે આત્મચિંતન કરો. કલાક માટે તમે ધ્યાન કરો. ધ્યાન કર્યા પછી 1 કલાક તમે ધ્યાન કર્યું, અને 1 કલાક તમે તમારા શરીર માટે તમે યોગ સાધના કરો, યોગ કરો, એક્સરસાઇઝ કરો, યોગ એક્સરસાઇઝ કરો. 1 કલાક, 2 કલાક થઈ ગઈ. હવે ત્યાર પછી તમે સમયને વહેંચણી કરી દો. પછી તમે તમારું બ્રેકફાસ્ટ નો સમય હોય, પછી તમારો લંચ નો સમય હોય, પછી 1 કલાક તમે આરામ કરો, પછી 1 કલાક તમે ફરી બુક્સ નું ચિંતન કરો. બુક્સ, આપણી પાસે કેટલા પુરાણો છે, કેટલા ગ્રંથો છે, વેદ છે, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 64 ગીતા, 108 ઉપનિષદ છે. આટલા બધા ગ્રંથો છે. તમે એનું વાંચન કરો. ત્યાર પછી તમે જો તમારો સમય કેવી રીતે પસાર થાય છે. એટલો સરસ તમારો, તમને રોજ તમે જો જેટલા સમય સુધી તમે ઘરમાં છો એટલું તમે રોજ 1 કલાક જો ઉઠીને તમારું આત્મચિંતન જો તમે કરવા લાગશો તો તમારો 1 દિવસ, 2 દિવસ કે મહિનો કે 2 મહિનો નહીં, 2 મહિના નહીં, પણ આખી લાઈફ તમારી એ સુધરી જશે. આખું જીવન આપણું સુધરી જશે, આખી જિંદગી આપણી સુધરી જશે. અને આપણી સાથે રહેવા વાળા પણ લોકો છે એ લોકોને પણ તમારા પોઝિટિવ વાઇબ્રેશન મળશે. તમે જોયું હશે, પહેલાના સમયમાં પહેલા તો લોકો વિચાર કરતા કે ચલો રેસ્ટોરન્ટમાં જઈએ અને ભોજન કરીએ. પરંતુ આજે તમે જો, તમે ઘરમાં રહીને અગર આ સમય ખરાબ છે તો આમાંથી આપણને ઘણું બધું, અગર પોઝિટિવલી આગળ આપણે લઈએ તો એમાંથી ઘણું બધું પોઝિટિવ પણ આપણને જાણવાનું મળે છે, શીખવાનું મળે છે. ઘણા લોકોને રસોઈ બનાવવાનું, કિચનમાં રાંધવાનું ટાઈમ નહોતો મળતો. હવે તમારી પાસે ટાઈમ છે. સુંદર સરસ હાથથી રસોઈ બનાવો. જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે તમે ભગવાનને યાદ કરીને તમે રસોઈ બનાવો. તમે જો રસોઈ બનાવતા બનાવતા જો તમે પ્રેમથી, જો તમે ઈશ્વરને યાદ કરીને તમે રસોઈ બનાવશો તો તમે ભોજનનો સ્વાદ જુઓ, કેટલો અનેરો સ્વાદ આવશે. અને જેવા ભાવથી તમે બનાવો, ઘણી વાર ખબર ને આપણે રેડિયો ચાલુ હોય, તેરા મને ડોલે ને મેરા મને ડોલે. હવે જે જમવા વાળા આવે પણ એનું મન પણ ડોલ્યા જ કરે, ખબર ને. જે વસ્તુનું ચિંતન કરીને તમે રસોઈ બનાવો છો, ભગવાનને યાદ કરીને, માં ભગવતીને યાદ કરીને તમે એને કહો કે હે પ્રભુ, આ ભોજનની અંદર તમે સ્વાદ મૂકો. અને તમે મહેનત કરો છો, મહેનતથી તમે રસોઈ બનાવો છો, તો તમે જો એ ભોજન જમવા વાળાને પણ એટલું સ્વાદિષ્ટ લાગશે. અને તમારા રસોઈના વખાણ કરશે, તમારા ભોજનના વખાણ કરશે, અને તમને પણ આનંદ થશે, પરિવારને પણ આનંદ થશે. તમે વિચાર કરો. નહીં તો તમે બહાર જમવા જાઓ, જો એ તો છૂટી ગયું. બહાર હવે કેવા લોકોના હાથથી ભોજન બનતું હોય. અને આપણા ગુજરાતમાં કહેવત છે, અન્ન એવા ઉટકાર, પાણી એવી વાણી. હવે જે અન્ન જેવી રીતે બન્યું હોય અને આપણે એવું જ ખાઈએ, પછી શું થાય?
અને તમે તમારા હાથથી શુદ્ધ શાકાહારી ભોજન બનાવો. તમે વિચાર કરો, તમે વેજીટેરિયન અગર જો તમે હોય, તમે થોડું ટ્રાય કરો વેજીટેરિયન બનવા માટે, અને જો તમે શુદ્ધ શાકાહારી ભોજન બનાવશો તો ધીરે ધીરે તમારા વિચારોમાં પરિવર્તન આવવા લાગશે. તમારા બાળકોને તમે સારું શીખવાડી શકશો, અને જો બાળકો સારું શીખશે તો એ તમારી સેવા કરશે. એટલે જો દાદા દાદી નું કામ શું હોય તમને ખબર છે? એક જગ્યા હું ગઈ સત્સંગ કરવા માટે, તો બાના હાથમાં રિમોટ આખો દિવસ છોડે જ નહીં. આખો દિવસ રિમોટ લઈને બસ એનું ચેનલ ચાલુ, એક પછી એક. બેન થોડી વાર જે ચેનલ જોઉં, પછી એમાં બધું પૂરું થઈ જાય એટલે પછી હું સોનીમાં જાઉં, પછી સોનીમાં જાઉં, એમાં પૂરું થઈ જાય પછી હું બીજા ચેનલમાં જાઉં, પછી હું આસ્થામાં જાઉં, પણ આસ્થામાં મને કઈ મજા નહીં આવે. મેં કીધું કેમ? એમાં તો આખો દિવસ ભજન ને પ્રવચન જ ચાલ્યા કરે. મેં કીધું તો ભજન પ્રવચન તમને ના ગમે? તો કે ના, મને બહુ ના ગમે. તો વિચાર કરો, હવે અમુક ઉંમર હોય આપણી, અમુક અવસ્થા હોય, જો ભગવાને આપણને જે બાળપણ હોય એ રમત ગમત માટેનું હોય, જવાની હોય એ ભોગ વિલાસમાં જતી હોય છે, પરંતુ જે આપણું જે વૃદ્ધત્વ છે, વૃદ્ધા અવસ્થા છે, એ તો ઈશ્વરના ચિંતનમાં જવી જોઈએ. ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરે જે આપણને આ સુંદર જીવન આપ્યું છે, આપણે એને થેન્ક યુ કરવા માટે અને એની મહિમા ગાવા માટે આ સમય આપણને ભગવાને આપેલું છે. તો મેં કીધું, માં તમે હવે તમારી પાસે જે સમય બાકી છે તમે ભગવાનનું ધ્યાન કરો, ભગવાનનું ભજન કરો, આ રિમોટને મૂકી દો. તો કે ના, મુકાતું હોય એ ન મુકાય, નહીં તો આ છોકરા લઈ લે કે છે. તો મેં છોકરા પછી જોવા લાગશે. મેં કીધું પણ છોકરાઓને થોડું જોવા દો તમે. તો તમે વિચાર કરો, ઘણી વાર એવું પણ બનતું હોય છે, પણ આપ લોકો તો બધા સમજદાર છો, અને સમજદાર વ્યક્તિ માટે સારો કાફી હોય છે. એટલે આપણે આપણા બાળકોને, આપણી ફેમિલીને ઘણું બધું શીખવાડી શકીએ. તો જો આ ખરાબ સમય આપણને ઘણું બધું, આખું એટલું બધું લેસન આપ્યું છે. એમાં લોકો જો પાડોશીની જેને ચિંતા નહોતી, એ લોકો પાડોશીની પણ ચિંતા કરતા થઈ ગયા. તમે વિચાર કરો, ફ્રેન્ડ સર્કલ જે કોઈ દિવસ એકબીજાને એટલા ક્લોઝ નહીં હતા, એકબીજાને ફોન કરીને પૂછતા થઈ ગયા કે તમને કોઈ વસ્તુની જરૂર છે તો અમે તમને આપી જઈએ, અથવા તો તમને અમે ઓર્ડર કરી આપીએ. તમે વિચાર કરો, આ સમય તો આપણને શીખવાડ્યું, તો આ સમય ખરાબ કેવી રીતે થયો? ખરાબ છે તો સારું પણ છે, એમાંથી આપણને ઘણી બધી વસ્તુ સારી પણ આપણને શીખવાની મળી રહી છે. તો હું આપ લોકોને ખરેખર એ જ કહીશ, જેમ બાઈજીએ બહુ સરસ વાત કરી. બાઈજીએ કીધું કે નાટકની વાત કરી, કે આ સંસાર જ એક નાટ્યશાળા છે. એક કલાકાર હતો, રોજ નાટકમાં એક કામ કરતો. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછ્યું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એક કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે નાટકમાંથી હું એક જ વસ્તુ શીખ્યો છું. શું? કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું. તમારો રોલ પૂરો થઈ જાય તો તમારે સ્ટેજ છોડી દેવાનું, મતલબ સ્ટેજમાંથી નીચે ઉતરી જવાનું. પણ આપણે કોઈ દિવસ કંઈ છોડતા નથી. આપણને ઘણી વાર આપણને ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યારે પૂરો થઈ ગયો. ઘણી વખત આપણને ખબર જ નથી પડતી, એટલે તો આપણે દુઃખી થઈએ છીએ. આપણે કશું છોડતા જ નથી. હવે રિમોટ છોડવું હોય તો થોડી વાર માટે માં છોડી શકે ને, થોડી વાર હાથમાં માળા પણ તો લઈ શકે. રિમોટના બદલામાં માળા જો લે થોડી વાર, કલાક 2 કલાક, તો કેટલી મજા આવે. પણ ના, એમાં મજા નથી આવતી. તો એ જે કલાકાર હતો એ કહે છે કે હું મોટામાં મોટી વસ્તુ એમાંથી શીખ્યો કે આપણો રોલ પૂરો થઈ જાય તો આપણે સ્ટેજ છોડી દેવાનું. પણ જો આપણને કોઈ દિવસ એવી ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યારે પૂરો થઈ ગયો, આપણે કશું છોડવા તૈયાર થતા નથી. એટલે સંત જ્ઞાની મહાપુરુષ આપણને હંમેશા એ સમજાવે છે કે આ એક સમય છે કે જે સમયમાં આપણે શાંતિથી પરિવારમાં રહીને સાધના કરીને આપણે
પોઝિટિવ બનીને આપણા પરિવારને, આપણા પાડોશીને, આપણા સમાજને એની આપણે કેર કરીએ, એનું પણ આપણે ધ્યાન રાખીએ, એ એક આપણી ફરજ છે. આજે ઘણા એવા પણ લોકો છે કે જે લોકો એકલા જ છે, જે લોકોની સાથે કોઈ નથી અને એ તકલીફ સહન કરી રહ્યા છે, તો અગર એ લોકોને આપણે જાણતા હોઈએ તો એ લોકોને ફોન કરીને આપણે પૂછીએ, એને મદદની જરૂર હોય તો એના માટે આપણે મદદરૂપ બનીએ. એ જ તો સેવા છે. જન સેવા એ પ્રભુ સેવા, એ જ તો પરમાત્માની સેવા છે. એટલે આ બધા વડીલોને હું એ જ કહીશ કે એવું નહીં માનતા કે આ દુઃખનો સમય છે, દુઃખનો સમય જરૂર છે, પરંતુ એમાં પણ જો ઘણી બધી સારી વસ્તુઓ પણ છે જે અત્યારે આપણને ખબર નથી પડતી, પરંતુ પછીથી આપણને ખબર પડે છે. તો એને સમજી વિચારીને આપણે જગતની અંદર કાર્ય કરીએ અને જેટલું બની શકે સમાજ માટે આપણે હેલ્પફુલ બનીએ, સમાજને હેલ્પ કરીએ, આપણા પાડોશીને, આપણા ઇષ્ટ મિત્રોને જેને મદદની જરૂર હોય એને આપણે મદદરૂપ બનીએ. અને એ જ તમે જો એ જ મનુષ્યની ફરજ છે, મનુષ્યનો ધર્મ છે. તમે જુઓ પશુ પક્ષી પણ એ કેટલા હેલ્પફુલ છે, કેટલા આજે જાનવરોને તમે જુઓ, ગાયને જુઓ, ગાયને ઘાસ આપવામાં આવે, ઘાસ આપણે આપીએ, ચારો આપણે આપીએ ગાયને, બદલામાં ગાય શું આપે? આપણને દૂધ આપે છે, હે ને? ઠીક એવી રીતે મનુષ્યને તમે જુઓ, મનુષ્ય પણ, ગાય તો એક મૂંગું પ્રાણી છે, છતાં પણ આપણને દૂધ આપે છે. તો આપણે તો મનુષ્ય છીએ, માનવ છીએ, આપણે કર્મશીલ પ્રાણી છે. ઇદમ શરીરમ પરમાર્થ સાધન, પરમાર્થ માટેનું આ સાધન છે. વેદોમાં કહ્યું છે ઇદમ શરીરમ પરમાર્થ સાધનમ, ધર્મ એક હેતુ વહી પુણ્ય લબ્ધ્વમ, લબ્ધ્વાપિયો ન વિધિ ધર્મ વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. આ મનુષ્ય શરીર પરમાર્થ और મોક્ષનું સાધન છે. એ શરીરથી પરમાર્થ કરી શકાય છે. તો જેટલું બની શકે આપણે બીજાને મદદ કરીએ, હેલ્પરૂપ બનીએ. અને જીવનની અંદર સુખ અને દુઃખ તો સિક્કાની બે પહેલું છે. અને દુઃખ આવે છે અને પછી દુઃખ જતું પણ રહે છે. અને પણ એમાં પણ આ મુસીબતના સમયમાં સહન શક્તિ હોવી બહુ જરૂરી છે. એટલે કહ્યું છે સહનની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે. સહનની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. દુઃખને પણ એક દોલત કહ્યું. દોલત કેમ કીધું? કે જો મનુષ્યની અંદર સહન શક્તિ હોય, સહન કરતા આવડતું હોય, તો એના માટે દુઃખ પણ એક દોલત બની જાય, દોલતનું કામ કરે છે, દોલત છે. એમાંથી ઘણી બધી વસ્તુ શીખવાનું મળે છે. પરિવારમાં તમે જુઓ, ઘણા એવા ફેમિલી છે, મેં જોયા ઘણા લોકો જે પરિવારમાં લોકો એકબીજાની સાથે વાતો નહોતા કરતા, એ લોકો એકબીજાની સાથે ક્લોઝ આવી ગયા. છોકરાઓ મા બાપનું ધ્યાન નહોતા રાખતા, તો આજે છોકરાઓ મા બાપનું ધ્યાન રાખતા શીખી ગયા. મા બાપની કેર કરે છે, મા બાપને ફોન કરે છે, પૂછે છે કે તમે કેમ છો. અને જે કોઈ દિવસ પણ ફોન નહોતા કરતા, એ લોકો પોતાના મા બાપને સવારે સાંજે 2-3 વાર ફોન કરીને પૂછે છે. તો વિચાર કરો આ ખરાબ સમય ક્યાંથી થયો? એમ જો તો સારું જ કહેવાય ને. તો છોકરાઓ તમારી કેટલા નજદીક આવી ગયા, તમારું કેટલું તમારું કેર કરે છે, તમારું ધ્યાન રાખે છે. તો તમે અગર એનું પોઝિટિવ રીતે લ્યો તો સારું છે, સારું કહેવાય. અને નેગેટિવ વસ્તુ જો આપણે વિચાર કરીએ તો મન તો હંમેશા નેગેટિવ જ થિંક કરે છે. મન હંમેશા નીચેની તરફ જ જાય છે. મન છે ને એ લેડર જેવું છે. તમે ઉપરની તરફ ચડો તો રૂફમાં જાય છે, અને નીચેની તરફ જાઓ તો તમને બેસમેન્ટમાં લઈ જાય છે. એટલે હંમેશા મનથી આપણે સારું વિચારીએ, સારું ચિંતન કરીએ, તો એમાં જ આપણું કલ્યાણ છે, એમાં આપણું ઉદ્ધાર છે. એટલે બધું ન કહેતા હું મારા વિચારોને વિશ્રામ આપીશ. અને બધું વિશેષ જેમ બાઈજીએ કીધું, અમારો આશ્રમ છે અહીંયા વિટિયરમાં, અમે લોકો રહીએ છીએ લહાબડામાં, 851 વેસ્ટ વિટિયર બુલેવાર્ડ, લહાબડા. અને અહીંયા દર રવિવારે અહીંયા અમે સત્સંગ કરીએ છીએ. અને રવિવારે સત્સંગનો સમય અમારો એમ 4 થી 6 હોય છે, પણ આજકાલ અમે લોકો ઓનલાઈન અમારું
આવી રીતે ઝૂમમાં અમે સત્સંગ કરતા હોઈએ છીએ અને અમારો સત્સંગ જે કરીએ મીટિંગ આઈડી નંબર હું તમને આપીશ મીટિંગ આઈડી નંબર છે અમારો 279 708 711 ફરી એક વખત બોલશો ભાઈજી પ્લીઝ ઓકે 279 ઓકે 708 રાઈટ શું કામ પણ મને આવે છે અને પાસવર્ડ છે ભાઈજી એના માટે કઈ કે ના યસ ઝૂમમાં અમારું ઝૂમ મીટિંગ આઈડી નંબર છે મીટિંગ આઈડી નંબર 279 708 711 અને પાસવર્ડ એક પાસવર્ડ છે મીટિંગ ઓકે પાસવર્ડ જ છે સેમ પાસવર્ડ છે સેમ પાસવર્ડ છે ઓકે ઓકે અને સમય કેટલા વાગ્યાનો કીધું ભાઈજી સમય વોટ ટાઈમ સત્સંગનો સમય છે 4 થી 5:30 સુધી 4 to 5:30 રોજે એવરી સન્ડે અને એવરી ડે 7 to 8 ઓમ મેડિટેશન છે જેમાં દરરોજ બાઈજી પ્રાણાયામ કરાવે ઓમ મેડિટેશન કરાવે છે અને આપ લોકો બધા જોઈન થઈ શકો છો પ્લીઝ કેમ કે બહુ ફાયદો કેમ કે લંગ્સ માટે અને આપણા હેલ્થ માટે બહુ જરૂરી છે જે લોકો અમે લોકો લગભગ આજે 3 મહિનાથી અમે કરીએ છીએ ઓનલાઈન તો એક બેને કહ્યું કે 18 વર્ષથી એને શરીરમાં તકલીફ હતી અને બહુ બધા ડોક્ટરોને એને દેખાડ્યું અને એને બહુ બધા શરીરના પ્રોબ્લેમ્સ હતા પણ એને 3 વીક સુધી બાઈજી સાથે એને એડવાન્સ લેવલના નહીં પણ એને બિગિનર અને સિનિયરોની સાથે જે અમે યોગા કરાવીએ એ યોગા એને કર્યા અને ઓમ મેડિટેશન 1 કલાક દરરોજ તો એમને કીધું કે 3 વીકની અંદર એનો દુખાવ જે છે 70% દુખાવ એનો જતો રહ્યો અને બહુ જ હેપી હતા એ બેન અને એવા તો કેટલા લોકો અમને લોકોને રોજ એ લોકો ફીડબેક આપતા હોય છે કે અમને આ ફાયદા થયા આટલા ફાયદા થયા તો દરરોજ 1 કલાક આપ લોકો 7 થી 8 1 કલાક માટે સમય કાઢો સાંજે 7 થી 8 1 કલાકનો અને સેમ આઈડી નંબર છે તો આપ લોકો એમાં જોઈન થઈ શકો છો આપ લોકોને બધાને અમારું હાર્દિક આમંત્રણ છે અને યોગાની પણ ક્લાસો હોય છે તો આખું હું એક સુભાષભાઈને હું મોકલી આપીશ તો સુભાષભાઈ આપ લોકોને બધાને મોકલી આપશે તો યોગામાં જેને જોઈન થવું હોય તો આપ લોકો જરૂર જોઈન થઈ શકો છો કોઈ ચાર્જ નથી એની ચિંતા કરશો નહીં અને આપ લોકો જરૂર અને અહીંયા આપ લોકો તો પહેલા આવેલા જ છો અને ફરી આ વાતાવરણ થોડું સારું થઈ જાય તો આપ લોકોને બધાને અમે ફરી ઇન્વાઇટ કરીશું આશ્રમમાં આપ લોકો જરૂર આવો આપ લોકોનું ઘર છે આ આશ્રમ આપણા બધાયનું ઘર છે તો આપ લોકોનું ઘર છે આપ લોકો પોતાના ઘરમાં એની ટાઈમ આવી શકો છો સ્વાગત છે આપ લોકોનું અને હવે અમે તો બાઈજી નમસ્તે બાઈજી તમારા આશ્રમમાં અમે આખા દિવસનો કેમ્પ કર્યો છે તમારું આજનું પ્રવચન બંને બાઈજી તમારા એટલા સુંદર પ્રવચન હતા આટલું બધું પોઝિટિવ થિંકિંગ કે તમે અત્યાર સુધી આપણે બૂમો પાડતા હતા કે સમય નથી લે ભગવાને સમય આપ્યો તમે એટલું સરસ રીતે સમજાવ્યું કે રસોઈ રેસ્ટોરન્ટ બંધ છે તો આજે તમને રસોઈ કરવાનો તમને ચાન્સ મળ્યો છે આપણા બાળકો ફોન કરે છે આ બધું જે તમે પોઝિટિવ પોઈન્ટ આઉટ કર્યું ભાઈજી અમે તમારે ત્યાં 2-4 વખત આવી ગયા છીએ અરવિંદભાઈ જોશી સાથે પણ અમે આવ્યા છીએ હું અને સુભાષ અને પહેલી જ વખતે આશ્રમનું જે પવિત્ર વાતાવરણ જોયું હતું એટલો બધો આનંદ થયો તો મારે આપણા મિત્રોને કહેવાનું છે કે આ લોકો લખે છે પણ બહુ સરસ બંને બહેનો આપણે રામમૂર્તિજી અને ગૌતમજી બંને એટલું સરસ લખે છે અને તમારું આજે જે વાણી બંનેના સાંભળ્યા પ્રવચન સાથે ભજન કૃષ્ણના સરવાળા ખોટા હોય એટલું બધું સરસ બંને ભજન મજા આવી અમને 20 કે અમે ઈચ્છીએ કે અમને આખો કલાક તમારો વધારે મળ્યો હોત પણ અમને ખબર છે કે તમે આજે બિઝી છો આટલા બધા એટલે અમે આવશું ક્યારેક અમે બીજી વાર ક્યારેક ટાઈમ હશે જરૂર આવીશું અને અમે તમને કોઈ વાર અમને લાભ આપજો ભાઈજી જરૂર અમે છે ને સ્પેશિયલ સિનિયરોના માટે
સ્પેશિયલ અમે સિનિયરોના માટે એક દિવસ એક પ્રોગ્રામ રાખવાના છીએ, તો અમે તમને જરૂર જણાવીશું. અને સિનિયરોના માટે યોગા ક્લાસીસ પણ છે અમારી પાસે, તો મંડે, વેનસડે અને સેટરડે. અને સમય હું સુભાષભાઈને જરૂર તમે જો લખીને મોકલશો ને બાઈજી, તો અમે છે ને બધાને ફોરવર્ડ કરીશું. તમે સુભાષને તમારો સ્કેડ્યુલ અને ઝૂમ મીટિંગ ના નંબર અને બધું લેશો. અમે અમારા ગ્રુપમાં લગભગ 100 જેટલા છે વ્યક્તિ, 100 જણા છે. અને અમારું બીજા 2-3 ગ્રુપમાં બધામાં અમે ફોરવર્ડ કરીશું. તો શું કે બધા અહીંયા અને ઇવન શિકાગોના પણ જોઈન થઈ શકે. તો ઘણો આનંદ થયો. આજે કોઈની પાસે આપણે મિત્રો પ્રશ્નોત્તરીનો ટાઈમ નથી રાખ્યો, કારણ કે આજે બાઈજીને બીજી મીટિંગ એટેન્ડ કરવાની છે, પણ આટલા ટૂંકા સમય માટે બી તમે થોડી મહેનત કરીને અમારી જોડે જોડાયા, એના બદલ ખરેખર આભાર. મને ખબર છે કે આ સેન્ટર અમે ઘરની જેમ જ આવીને રહ્યા છીએ, અવારનવાર બધાને લઈને. સાગમટે તમારે ત્યાં મહેમાન બન્યા હતા, એ કાયમ યાદ રહેશે. અને જ્યારે યોગા સેન્ટરને યાદ કરવું તો આપણી સાથે મહેશભાઈ શાસ્ત્રી જોડાયેલા છે, તો મહેશભાઈ સાથે થોડી વાતો કરીશું. અને બાઈજી, જો તમારે બીજી મીટિંગની તૈયારી કરવી હોય તો આપ જરૂરથી અમારા અમને આશીર્વાદ આપો ને રજા લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. યસ, તમારે બીજી આઈનો કે તમારે બીજી મીટિંગ ચાલુ કરવાની છે એવું મને કહેવામાં આવ્યું. આજે અમારી યોગા ક્લાસ છે હમણાં 5:30 to 6:30. તો તમે રજા લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. અને અમે હવે આગળ મહેશભાઈ જોડે થોડી આપણા યોગા સેન્ટરની વાતો કરીશું. એ પહેલા આપણે એક આપણું હવે રેગ્યુલર રીતે એટલે પ્રાર્થનાથી શરૂઆત કરીએ, અને પછી મહેશભાઈની વાત તો કરવું છે કે મહેશભાઈ હોય તો મહેશભાઈ, તમે સાંભળો છો? હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારા દર્શન નથી થતા. સંતમાં દર્શન છે ને, ઇનફ. હે, દર્શન થાય એના જેવું શું મળે? પ્રકૃતિ સાથે સંસ્કૃતિ ભળે, એમાં જ્યારે ખાસ વ્યક્તિ આવે એનો આનંદ છે. પણ એનીવે, તમારો અવાજ સાંભળીને પણ આનંદ આવે છે. અમે તમારી જોડે થોડી વાતો કરીએ એ પહેલા અમે રેગ્યુલરલી જે અમારું પ્રાર્થના અને ભજનનો કાર્યક્રમ કરીએ છીએ, ચાલુ કરીને તમારી જોડે વાત કરીએ. અને ત્યાં સુધી પછી એમને એક્ટિવ સ્પીકર તરીકે મૂકીશું આપણે. તો મિત્રો, બહુ સરસ આપણે સાંભળ્યું અત્યારે બાઈજીનું પ્રવચન. બંને બાઈજીના પ્રવચન એમ થાય કે સાંભળ્યા જ કરીએ. અને ખરેખર પર્સનલી જ્યારે તમે બધા મળશો તો તમે એમ જ કહેશો કે ખરેખર આમ તમને ધન્યવાદ, આમ ધન્ય થઈ જઈએ. અને આશ્રમ બહુ સરસ છે. એનીવેઝ, આપણે આજની પ્રાર્થના છે આપણા વસુબેન થી કરીએ છીએ. વસુબેન, તમે છો? વસુબેન ક્યાં ગયા? વસુબેન, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ. આવી ગયા. વસુબેન, તમે આવી ગયા. ઓકે, વસુબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બધા જ ને મારા જય શ્રી કૃષ્ણ. અને ભગવાનને પ્રાર્થના કરું કે આપણે નૈયા પાર ઉતારી દે. બસ એ જ. भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है, आगे भी निभा देना. भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है, आगे भी निभा देना. हम दीन दुखी निर्बल नित नाम रहे प्रतिपल, हो जी हो
यह सोच दरस दोगे प्रभु आज नहीं तो कल, जो बाग लगाया है फूलों से सजा देना। भगवान मेरी नैया उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। तुम शांति सुधा कर हो, तुम ध्यान दिवा कर हो जी हो। मम हंस चुगे मोती, तुम मान सरोवर हो। दो बूंद सुधा रस की हमको भी पिला देना। भगवान मेरी नैया उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। रोकोगे भला कब तक, दर्शन दो मुझे तुमसे हो जी हो। चरणों से लिपट जाऊं वृक्षों से लता जैसे, अब द्वार खड़ी तेरे मुझे राह दिखा जाना। भगवान मेरी नैया उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी निभा देना। मजेदार पड़ी नैया डगमग डोले भव में, आओ त्रिशला नंदन हम ध्यान धरे मन में। अब तनवर करे विनती मुझे अपना बना लेना। सब भक्त करे सब भक्त करे विनती मुझे अपना बना लेना। भगवान मेरी नैया उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी निभा लेना। अब तक तो निभाया है, आगे भी निभा लेना। आगे भी निभा लेना। वाह, भगवान मेरी नैया पार लगा देना। अब तक સરસ ગાયું બહુ સરસ ગાયું. થેન્ક યુ. સરસ ગાયું. અને આપણે હવે આપણે શું થતું, આપણે એમની સાથે વાત કર પછી છે ને સુધાબેન અને શરણભાઈ આપણને આ આશ્રમ कुर्सी पे है बाहर. સુધાબેન અને શરદભાઈ પછી આપણને આશ્રમની વાત કરશે, પણ એ પહેલા આપણે આમની સાથે વાત કરી લઈએ.
મહેશભાઈ જોડે વાત કરી લે. મહેશભાઈ જોડે વાત કરી. મહેશભાઈ શાસ્ત્રી. અને મારે બધાને હેલો બધાને સંભળાય છે? Yes. તો મારે એ બી પૂછવું હતું કે આપણી જોડે જયંતિભાઈ દેસાઈ જોડાવાના હતા. જો જોડાયા હોય તો જરા હાથ ઊંચો કરો, અથવા તો કયા જયંતિભાઈ દેસાઈ, તો એમની જોડે બી આપણે વાતો કરવાની હતી. પણ એનીવે આપણી સાથે મહેશભાઈ તો છે જ, અને મહેશભાઈને હું અનમ્યુટ કરું છું ને આપણે બધા મહેશભાઈ જોડે વાતો કરીએ. મહેશભાઈ, તમારે તમારું આઈપેડ અનમ્યુટ કરવું પડશે. आज मैंने अगर मैं लिया तो मैं बता देती वाह हूँ। वाह सरस. आज मुझको बता दिया कि भाई मैं तुम्हारा वो लिया है टमाटर। જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. મહેશભાઈ જય શ્રી શાસ્ત્રી, વેલકમ ટુ. वही लाए। અરે વાહ, અહીંયા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ 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 વાહ. તમને સ્ક્રીન ઉપર જોઈએ તો એનો આનંદ જ અનેરો છે. અવાજ તો બરોબર છે, પણ સ્ક્રીન ઉપર જોઈએ એનો આનંદ અનેરો છે. કેમ છો? वो बोले गए બંને બાઈજી એ આપણને બહુ સરસ રીતે આધ્યાત્મિક, ધાર્મિક અને પોઝિટિવ એટીટ્યુડ માટેની સરસ મજાની સમજણ આપી. પણ મને એટલું યાદ અમે છે. અમે એમની સાથે લગભગ 25-30 વર્ષથી સંકળાયેલા છે. અચ્છા. એ લોકો આમ ઓરિજિનલી નૈનીતાલના છે, ભટ્ટ ફેમિલી મારી નામ, એટલે બ્રાહ્મણ ફેમિલી. અને આપણે નેપાળની અંદર બી 2 સેન્ટર છે આપણા, 2 સેન્ટર. કાઠમંડુ, હિઠોડા, 2 બહેનો ત્યાં છે, મોટા બેન પ્રવીણાબાઈજી અને સુનીતા દીદી, અને આ 2 બહેનો અહીંયા છે. અચ્છા. લોકોની મેઇન માનવ સેવા, સિનિયર સિટીઝન નો ડિસ્ટર્બન્સ આવે છે. મહેશભાઈ, તમારો અવાજ થોડો ધીમો આવે છે. તમે આઈપેડ ની નજીકથી બોલશો? બાજુથી બહુ ડિસ્ટર્બન્સ આવે. હા, તમારો અવાજ થોડો બહુ નજીક ધીમો આવે છે. લેટ મી ટ્રાય કે હું બધાને વધારે મ્યુટ કરી દઉં. તમારું આઈપેડ તમારે. એ બહેનો નેપાળની અંદર હા બરોબર, હવે અવાજ બરોબર આવે છે. ત્યાં માનવ સેવા એટલે એલ્ડરલી પીપલ ને ત્યાં રાખે અને બધા સ્ટુડન્ટ ને ભણાવે. એટલે મિનિંગ એ લોકો માનવ સેવામાં સમજે છે, માનવ સેવા. ને લગભગ 30 વર્ષથી અમારી સાથે એમને અનુભવ છે. અહીંયા તમે જો એનો લાભ લો તો જેટલો ઓછો છે, કારણ કે એમની પાસે ઘણું ઘણું શીખવાનું છે. અને ધ્યાન કરતા બરાબર શીખવશે તમને, ધ્યાન ભજન. આજે સાંજે 7 થી 8 દરરોજ 7 થી 8 ગૌતમભાઈજી પ્રાણાયામ અને ઓમ મેડિટેશન પર વર્કશોપ કરે છે. દરરોજ મંડે ટુ ફ્રાઈડે 7 to 8 શાર્પ. 7 વાગે શરૂ, 8 વાગે ખલાસ. તો એમાં તમે ચૂકશો નહીં, શરીર માટે બહુ જ સારું છે. અને એ લોકોની સાથે સંપર્ક રાખશો એટલું તમને આધ્યાત્મિક બેનિફિટ મળશે 100%. એ અમને અનુભવ છે એનો. તો હું કંઈ પબ્લિક સ્પીકર નથી, પણ એ લોકોનો જે મેનેજમેન્ટ મેં તમને આગળ સમજાવ્યું હતું, આખું આ લીગલ સેક્શનનું મારા હાથમાં છે, અને એ એટલું હું ધ્યાન આપું છું એ લોકો. બાકી એઝ ફાર એઝ સ્પિરિચ્યુઆલિટી ઇઝ કન્સર્ન, તમારે કંઈ બી વધારે પડતું ડીપ નોલેજ જાણવું હોય તો એ લોકો યોગ્ય માણસો છે. હવે અત્યારે આજે લગભગ 5:30 વાગ્યાથી 6:30 એ વર્કશોપ કરશે મહાત્મા ગૌતમભાઈજી, અને ત્યાર પછી 7 થી 8 ઓમ મેડિટેશન સેન્ટર આપણે એનું વર્કશોપ કરશે. એ તમારે ખાસ જોઈન કરવા જેવું છે. અને એમાં એક વખત તમે શીખો અને ઘરે જ બધું કરવાનું છે જે છે તે. તો મેઇન થિંગ યોગા ઉપર એ લોકો વધારે પડતું વર્કશોપ કરાવે, જેથી આપણું શરીર સારું રહે. સુભાષભાઈ, જયંતિભાઈએ મને ઇન્ટ્રોડ્યુસ કરેલા કે આ વસ્તુ માટે તમે અરેન્જ કરજો. જયંતિભાઈ દેસાઈ, યોબાલિંડા, એમના વાઇફ ઈલાબેન અમારી સાથે હાઈગ્લોમાં સંકળાયેલા છે ઘણા વર્ષોથી. એટલે એણે મને
ખાસ કહ્યું તમને કોન્ટેક્ટ કરીને સેટઅપ કર્યું. હવે મેં તમને લાઈન દોરી આપી છે, બાઈજી સાથે તમે કોન્ટેક્ટમાં રહેજો અને જે કંઈ લાભ જેટલો લેવો હોય એ તમને આપશે લોકો. જરૂર, જરૂરથી. અમારા જેવા મારા સરખું કંઈ કામકાજ હોય તો તમે મને જણાવો. તમારું કામ અત્યારે જ જ્યારે તમે અમારી સાથે ઝૂમ ઉપર છો અને આટલા બધા લગભગ 40-50 માણસો બધા તમને સાંભળે છે, ત્યારે તમારી સાથે થોડો વિચાર વિનિમય કરવો. તો જ્યારે હું તમને મળ્યો છું ત્યારે જાણે આઈ કેન સી કે આધ્યાત્મિકતા ઇઝ એમિટિંગ ફ્રોમ યુ. તમારું નામ મહેશભાઈ શાસ્ત્રી, અને તમે મને એના વિશે એક સ્ટોરી કહેલી. શાસ્ત્રી તમે કેવી રીતે થયા? રાઈટ, ઓકે. હવે થોડીક આઉટલાઈન કહી દઉં તમને. અમારો જન્મ ઇન્ડિયામાં ગુજરાત નવસારી ડિસ્ટ્રિક્ટના એક નાના ગામડામાં થયો હતો 1941. મારા ફાધર એ બી ત્યાં નજીકના જ હતા અને એને 14 વર્ષ ગુરુકુલ યુનિવર્સિટી એ હરિદ્વાર અને ઋષિકેશની વચ્ચે છે, ત્યાં એમણે 14 વર્ષ કન્ટિન્યુઅસ રહીને આ ડિગ્રી મેળવી હતી. તો એક વખત મેં ત્યાં વિઝિટ કરી હતી, લગભગ 1993માં. બાપુજી ઓફ થઈ ગયા 1965માં. તો એ લોકોના આચાર્યએ મને રેકોર્ડ પરથી કહ્યું કે ભાઈ તારા પિતાજી, આમ અમે પટેલ છીએ, પટેલ મતિયા પટેલ, આ સનાતન ટેમ્પલ છે ને અહીંયા પાયોનિયર પર, સનાતન ટેમ્પલ ચાલે છે અહીંયા, રાઈટ, બીયુ પટેલ ને બધા અમે એટલે એ જ્ઞાતિના છે અમે. હવે તો બાપુજી 14 યર્સ સુધી ત્યાં રહીને એમના બે ભાઈઓ હતા. એક મોટા ભાઈનું નામ ડૉક્ટર પ્રભાકર, એ ડૉક્ટર થયેલા મેડિકલ, અને બાપુજી શાસ્ત્રી ડિગ્રી સંસ્કૃતની અંદર. તો એ આચાર્યએ મને એટલું કહ્યું હતું કે તારા ફાધર પાસે જેટલી આધ્યાત્મિક અથવા તો એજ્યુકેશન જે મેળવ્યું છે સંસ્કૃતની અંદર, એટલા આખા ઇન્ડિયાની અંદર 60 છે, ખાલી વધારે 60થી વધારે નથી, જેટલા આગળ એને જે અભ્યાસ કર્યો. સોરી, મારી ગુજરાત જરા ફ્લુઅન્ટ નથી, પણ હું તમને સમજાવું. તો એ લોકોને મને પત્ર આવ્યો હતો કે તારા ફાધર. હવે બીજું શું હતું કે અમારા જ્યારે ફાધર ત્યાં ગુરુકુલની અંદર એ સ્નાતકને જે અભ્યાસ કરતા હતા, ત્યારે નેપાળના જે રાજા મહેન્દ્ર થઈ ગયેલા, રાજા મહેન્દ્ર, એ આજે નથી, પણ એ બી એની સાથે રૂમ પાર્ટનર હતા અને સાથે એ લોકો અભ્યાસ કરતા. તો 1958માં હું જ્યારે હાઈસ્કૂલ કરતો હતો આફ્રિકામાં, બેઝિકલી 11 વર્ષ હું ઇન્ડિયા રહ્યો છું. 6 ગુજરાતી ચોપડી અને 1 વર્ષ ઇંગ્લિશનું કર્યું હતું. ત્યાર પછી મારે ત્યાં મારા મધર ઓફ થઈ ગયા 1943માં. બાપુજી આફ્રિકા ગયા, અમે એમની સાથે જોઈન થવાના હતા, તે પહેલા મારા મધર ઓફ થઈ ગયા. એટલે પછી નાના જે અમારા દાદા, જે મારા મધરના જે ફાધર, એણે અમને મોટા કર્યા 11 વર્ષ સુધી. ત્યાં સુધી એણે મને જોઈન નહીં થવા દીધો બાપુજી સાથે, કારણ કે એની સાથે અમે અડી ગયેલા. તો એનીવે, આફ્રિકામાં 20 વર્ષ મેં ઝામ્બિયામાં અમે પસાર કર્યા હતા. 20 વર્ષ પહેલા નોર્ધન રોડિશિયા હતું, બ્રિટિશ કોલોની, અને ત્યાં બી તે એરિયામાં બાપુજી એટલા એજ્યુકેટેડ હતા. શાસ્ત્રી તો એમની ડિગ્રી કહેવાય સંસ્કૃતમાં. આમનું એકચ્યુઅલ નામ કેશવ પ્રસાદ કુંવરજી પટેલ. બટ જ્યારે એ લોકો આધ્યાત્મિક લેવલ પર અમુક સ્ટેજ ઉપર પહોંચે ત્યારે એ લોકોનું નામ કેશવભાઈ રામજીભાઈ, સોરી, કેશવ કુંવરજી રામજીભાઈ પટેલ, એ એનું ખરું નામ. પણ જ્યારે એ લોકો આધ્યાત્મિક સંસ્કૃતની અંદર ડિગ્રી જ્યારે આપે છે એ લોકો, તો પદવી એ લોકોનું નામ બદલી કાઢે, કેશવ પ્રસાદ કુંવરજી શાસ્ત્રી. શાસ્ત્રીય ડિગ્રી એ સંસ્કૃતની અંદર હાઈએસ્ટ પીએચડી જે કરતા હોય એને શાસ્ત્રી ડિગ્રી. હવે શાસ્ત્રી પછી બાપુજીને બધા શાસ્ત્રીજી કરતા, અને એનું નામ છે કે પટેલ હતું. હવે ત્યાં જે પોસ્ટ બોક્સની અંદર તે ટાઉનની અંદર એન્ડોલા નામ 3 કે પટેલ હતા. એટલે કોઈ બધું કોરસ્પોન્ડન્સ કોઈ વખત એકબીજાનું બોક્સમાંથી કોઈ બીજા કે પટેલનું અમારામાં આવતું એમ. એટલે બાપુજીએ પછી નામ લીગલી એને ચેન્જ કરેલો, કેશવ પ્રસાદ કુંવરજી શાસ્ત્રી. પછી we all inherited that name. That is how we are Shastri. Actually, I'm not Shastri. We just inherited the name. Get it? અહીંયા તમે વર્ષોથી હાઈ ગ્લો. ઓકે. પછી ત્યાં મેં હાઈસ્કૂલ એક સીધે ઓપોર્ચ્યુનિટી કેવી હોય છે માણસને, નાનપણમાં 3 વર્ષના જ્યારે હું હતો ત્યારે બા ઓફ થઈ ગયા. એટલે મારે 18 સ્કૂલ જુદી ચેન્જ કરવા પડી. અને જ્યારે એ ચેન્જ કરવા પડે તે અનુભવ થાય
ત્યારે આપણે વિચાર કરીએ કે ભાઈ બધાની મધર ને પેરેન્ટ્સ છે, આપણા નથી. તો એના માટે પછી કૃષ્ણ ભગવાનનું મેં ભક્તિ ચાલુ કરેલી નાનપણમાં, એકદમ નાનપણ. એના સિવાય બીજો કોઈ ઓવારો નથી. અને ત્યાર પછી ઇન્ડિયાથી અમે જ્યારે આફ્રિકા આવ્યા ત્યારે ફાધર સાથે જોઈન થયા. અને પછી તે ટાઈમે સ્કૂલ નહોતી તે ટાઉનની અંદર, કારણ કે ત્યાં શું હતું, ત્યાં એપાર્ટેડ પોલિસી જેવું હતું બ્રિટિશ કોલોનીમાં. ત્યાં જ્યાં ધોળા લોકો હતા, જે યુરોપિયન લોકો હતા, એની રહેવાની જગ્યા બી જુદી અને સ્કૂલ બી જુદી, એની અંદર તમે નહીં જઈ શકો. એવી રીતે આફ્રિકન જે નેટિવ પીપલ, જે બ્લેક પીપલ, એ લોકોની કોમ્યુનિટી રહેવાની જગ્યા જુદી હતી અને સ્કૂલો જુદી હતી. અને આપણા ઇન્ડિયન્સ, એશિયન્સ જે કહેવાય, તો ઇન્ડિયનમાં સબ 4-5 બાળકો આખા ટાઉનમાં, એના માટે સ્કૂલ એ લોકો શરૂ નહીં કરી શકે. નીધર એ લોકો મને વ્હાઇટ સ્કૂલમાં જવા દે, કાળિયાની સ્કૂલમાં જવા દે. એટલે ઓપોર્ચ્યુનિટી ઇઝ નોટ ધેર. એટલે પછી બાપુજી ડિસ્ટ્રિક્ટ કમિશનર, જ્યાંનો જે આખા કોલોનીનો જે હેડ હોય એરિયાનો, તેને ગવર્નર હેડ કહેવાય, પણ ડિસ્ટ્રિક્ટ બીજા કમિશનરની મેલ આવે બ્રિટિશ ગવર્મેન્ટે, આપણે ક્વીન એલિઝાબેથ. તો તે બ્રિટિશ કમિશનર જે આપણે ડિસ્ટ્રિક્ટ કમિશનર જે કહેવાય, એ બાપુજીને બહુ જ માન આપતો, કારણ કે એનો અભ્યાસ લેવલ બહુ હાઈ હતો. એટલે એને બાપુજીને કહ્યું કે જો આપણે શાસ્ત્રી, તારા સન આવી ગયા છે, તો હું તને સ્કૂલનામાંથી જે એકેડેમિકની સ્કૂલની જે બધી બુક્સો હોય હું તને આપું, and you teach him at home until we make one school for Indian people in that town. So in 2 years બાપુજીએ ઘરે બેસીને મને ગીતા, બીજું બધું શીખવતા, ઇંગ્લિશ, ગીતા, એવરીથિંગ. ત્યાર પછી પહેલી વહેલી સ્કૂલ જે થઈ એન્ડોલા નામ સિટીનું, આપણે નોર્ધન ઓડિશા, now it's called Zambia. I was the first Asian student in the history of Zambia in that town, and the first school. ત્યાર પછી એ લોકોએ 2-3 વર્ષમાં એલિમેન્ટરી કરીને I had an opportunity to join what they call a Roman Catholic school, which was run by Canadian brothers, Australian, Canadian, British. So all those brothers, I had opportunity to stay with them 4 years, and I studied what you call the Cambridge O-level, Cambridge University O-level. And those brothers that we were under, I never see any other places of that kind of nature, that they have given us love and 24 hours એમની સાથે રહીને અમે ભણ્યા હતા. એ ગુરુકુળ જેવું જ હોય છે, પણ it's a different thing, like how the American people live. Now, એ જે ઓપોર્ચ્યુનિટી મને મળી, એટલે બાઇબલ બી શીખવાનું મને મળ્યું. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અમે બાઇબલ બી કોર્સ પતાવ્યો. બાપુજીએ હિન્દુ ધર્મનું સમજાવ્યું, અને ત્યાર પછી ધીમે ધીમે એને મને એક વસ્તુ સમજાવી જ્યારે 11 વર્ષનો હતો ત્યારે. કારણ કે 11 વર્ષ પછી પહેલા હું એને નાનપણથી છોડેલા મળ્યા, તો એને એમ થયું કે હવે આ મહેશને કેવી રીતે એક્સેપ્ટ કરશે બાપુજી તરીકે. એટલે પહેલા બેસીને એને એમ કહ્યું કે જો ભાઈ, તું થેરાપી મારી સાથે બીતો નહીં, મિનિંગ ડરતો નહીં, તારે બધી જ છૂટ આપીશ, તારે જે કરવું એ કર, અને એમાં મારાથી ગભરાતો નહીં, હું તને નહીં કંઈ કરીશ. પણ પછી 2 વીક પછી તમને બેસાડે, 2-4 વીક પછી, અને પછી ગીતા વંચાવીને સમજાવે કે ભાઈ જો તું સ્મોક કરે તો એનું રિઝલ્ટ આવશે, ડ્રિંક કરશે તો આનું રિઝલ્ટ આવશે, પછી તમે ગર્લફ્રેન્ડ કરશો તો આનું રિઝલ્ટ આવશે, બીજા કંઈ વિભાચાર કરશો તો આ રીતે. એટલે એ પછી એ આપણને છૂટ આપી મને, તો તારે જે કરવું એ કર, પણ આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. જેથી આજે 80 વર્ષની મારી એજ ચાલે છે. હું ટોટલ વેજીટેરિયન છું. આઈ એમ નોટ એન આલ્કોહોલિક એટ ઓલ, નો સ્મોકર, and I learned this thing from him. But when I joined the British Army, most of the people there were they're all non-vegetarian and smokes and drinks. But I'm the only person who especially the army, the British Army, they gave us a special, a cook to do vegetarian. I did not smoke. Even I had an opportunity to smoke, drink. No, I didn't. Even today, I don't do that because I understood what happens if you do that. So if you ever want to have, hear the lectures on that, one day I can talk about the subject. But anyway, જો કે વેજીટેરિયનિઝમ ને કારણે તકલીફ તો પડી હશે દરેક જગ્યાએ, કારણ કે એ સમયમાં તો આટલી બધી સગવડ બી નહીં હોય. સુભાષભાઈ, એક ઇન્સિડન્ટ આપું. હું 1974 જ્યારે હું ઇંગ્લેન્ડ હતો, હું જ્યારે જેમોલોજીસ્ટનો કોર્સ કરતો હતો. જેમોલોજીસ્ટ મીન્સ ઓલ ધી રત્ન, આપણા પૃથ્વીના જેટલા રત્ન છે
એને મેં અભ્યાસ કર્યો છે. I'm a gemologist actually. So all the gems like diamond, sapphire, emerald, બધાનું મને જ્ઞાન. But anyway, when I was air traveling from London to Toronto, I was sitting in, I think, Canadian Airlines, and next to me, the seat was empty, but the window seat was one white guy sitting there. And because I'm a vegetarian, naturally, when you're a vegetarian, you pre-book it and you tell them I need budget. So they serve you a very nice food, fruit plates and other stuff, lots. So the other guy has seen me having this food, so he asked me, "How did you get that?" I said, "Sir, I'm a vegetarian. So they specially serving the meal first, and then you'll get the regular one later." So he says, "But you're vegetarian. Where do you get your energy from, protein from?" That's the question he asked me. So I said, "Sir, you like to have some? There's a lots of it I can share with you, but I'm going to tell you until you finish your food, then I'll tell you." So later on, we each had food, and then after an hour, we sleep a little bit, and he woke up earlier to know where I get my energy from, where I get, protein from. So I was sleeping, and he woke up early, and then later on, I woke up, and then he asked me, "Please, can you tell me?" So then that's the conversation between him and I occurred. I'm going to tell you briefly in English. Okay. First, I asked him, "Sir, what is your profession?" So he says, "I'm a doctor, physician." Well, I said, "That's even much better, because that way I can even explain you much better than a person who didn't study the human anatomy." And then I told him, "I'm going to lecture to you why I'm a vegetarian. If you feel at any point that you don't agree, please stop me, and we'll stop there." Okay, that's how we started. So the very first thing I asked him, I started talking to him, giving the statement. I said, "Sir, we are mammals, exist on Earth planet. Will you accept that? Because humans are mammals. So we are considered as mammal means સુભાષભાઈ આપણા body ઉપર hair growth થતા હોય, અથવા તો આપણે છે ને mammals, you understand what the mammals, right? Mammals, birds, we are mammals. Right. Okay. So I told him we are mammals. Do you accept that? The doctor said yes. Okay. Now, then the next thing I said, there are two kinds of mammals that exist on Earth planet. One is called carnivorous, and the other one is non-carnivorous. Do you accept that? Of course. He said right away, yes. And I said, "Sir, give you some example quickly that some non-carnivorous animals or mammals, as like elephants, giraffe, what you call these rhinos, and horses, cow, you go on and on like that." I gave him some examples, and I gave him some examples for the carnivorous, like lions, tiger, leopard, all sort of thing, dogs, cats, stuff, wolves, hyena, and he accepted that. I said yes. And then, "Sir, we know that we don't talk about God or anybody." I said, "We talk about Mother Nature. That's the Earth planet. It's called Mother Nature. On the Mother Nature, these two kind of mammal exist. One carnivorous, non-carnivorous." Okay. So I'm trying to prove it to you that we humans are born on Earth planet to be a vegetarian. That I'm going to scientifically prove it to you. So he said, "Go ahead." And then I said, "Okay, number one, we start with the habitat of these two type of mammals, carnivorous, non-carnivorous." Okay, first, let's start. The animals that live on blood and flesh, like tigers, lions, leopards, and so on, they have a special teeth, what called dental structure. They are uneven, like crocodiles, like dogs. If you open the mouth of a dog, you see their teeth are very uneven. Some are very sharp and like that. So all the mammals that has that uneven teeth are supposed to eat on blood and flesh. And all the mammals that have even teeth, like horses, cow, goats, humans, that's called even dental structure. In scientific studies, you tell me our humans' teeth
Are they like dogs, like leopards, or like even teeth? He says, even. Therefore, number one proof that we are supposed to be born to be vegetarian. That's dental structure. Then I said number two. Okay, next, the way the habits of these two mammals eat. Okay, all the carnivorous animals who live on blood and flesh, when they prey their what you call for the food, they victim. So like they go and attack any animals and they eat. When they eat, the style of eating, they grab it with their teeth, canine teeth, and they take the bunch of flesh out of that animal and they'll glop it. They don't chew. They just glop it. They just swallow it. They don't chew. They don't chew. All the animals that eat on blood. મહેશભાઈ 1 મિનિટ માફ કરજો, અમારે બીજો પ્રોગ્રામ આપવાનો છે, તો તમારી જોડે થોડી આશ્રમની વાત કરી શકીએ કે છે ને? I apologize. I'm sorry. અમે બીજા અમારા મેમ્બર્સ ને કંઈક આપેલું છે. Yes. આપણે ફરી કોઈ વાર બહુ ડિટેલમાં વાત કરશું. Yes. All right. Just Krishna will take care. We'll meet again. તમે બહુ જ સરસ રીતે બધું સમજાવીને તમારા વિશે, આશ્રમ વિશે અમને જણાવવા દીધું, એનો ખૂબ ખૂબ આનંદ થયો. અને તમે તો શાસ્ત્રી જ્ઞાની પુરુષ છો, જ્યારે બી અનુકૂળતા હશે ત્યારે આપણે ફરી મળીને તમારી સાથે આ રીતે જ્ઞાન ગોષ્ઠી કરીશું. Right. જય શ્રી કૃષ્ણ everybody. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ખરેખર મજા આવી ગઈ. સરસ સાંભળ્યું, સરસ કહ્યું. નમસ્તે, બહુ મજા આવી. તમે અમને જ્ઞાન સાથે ગમત કરાવડાવી અને આઈ એમ શ્યોર કે આપણને બધાને મજા આવી હશે, તમને બધાને. હવે આપણે પાછા ફરીથી આશ્રમમાં આવી જઈએ છીએ. સુધાબેન તૈયાર છો ને? સુધાબેન આપણે મળીશું પાછા. હાજી. નમસ્તે ભાઈ, અમને તમે બહુ સરસ બધી વાતો કરી. તમે અમને બધી બહુ મહત્વની વાતો કરી અને બહુ મજા આવી. અને આપણે તો આશ્રમમાં પણ મળ્યા છીએ અને અમે ત્યાં આખો દિવસ કાઢ્યો છે. અમારી સાથે બધા મિત્રો છે ને, એ થોડી આશ્રમની વાતો વાગોળવા માટે ઉત્સાહી થઈ ગયા છે. Yeah, that's a nice place for learning things, spirituality. Yes. Because you can Center for Spiritual Living. I gave the name. Yeah. Yes. Center for સુધાબેન તૈયાર લાગે છે અહીંયા. સુધાબેન અને શરદભાઈ, આપણે આશ્રમમાં ગયા હતા, આખા દિવસમાં શું કર્યું હતું એ બધું તમને કઈ યાદ છે? કારણ કે મને ખબર છે કે આપણે બધા વોલેન્ટિયર તરીકે કામ કર્યું હતા. શરદભાઈ વાત નથી ને, એટલું અશ્વિન અમને ખૂબ જ યાદ છે. એક વસ્તુ તમને આજે કહીશું તો તમને આશ્રમમાં ગયા જેવું લાગશે કે આપણે જઈ આવ્યા. અમારા સુભાષભાઈ અને એને જે મહેનત લીધી છે એ તો અમે ભૂલી નહીં શકીએ. ચાલો વાત કરો. સુધા, હવે આશ્રમ વિશે તું કઈ વાત કર. આશ્રમમાં તો આપણે બધા હોંશે સવાર ગયા અને બધા બહેનોને, ભાઈઓને, સિનિયરોને કેટલો આનંદ કરાયો. જાતા વેત બધા ચા પાણી પીધા, ભજીયા ખાધા, મેથીના ગોટા ખાવાની બહુ ઈચ્છા હતી ને, ગરમ ગરમ બધાએ ખાધું. ત્યારબાદ તો બધા સૌ ભેગા થઈ ગયા અને ત્યારે સોનેજી સાહેબ આવ્યા હતા, બકુલભાઈ, પછી અરવિંદભાઈ હતા અને આપણી સાથે સુરભાઈ માણેક પણ હતા. બધા મહાનુભાવો આપણી વચ્ચે હતા. પછી આપણે બધા સાથે બેસી અને તમને યાદ છે આપણે બધા ગાર્ડનની અંદર ચેર મૂકી અને સાથે બધા બેઠેલા અને બધા ભાઈ બહેનોને યોગા કરાવ્યા હતા ચેર પર. સોનેજી સાહેબે અને આસિસ્ટન્ટ આવેલી અને સુભાષભાઈ તમે બધાને ફૂલોથી સત્કાર કર્યો તો યાદ છે? પુષ્પગુચ્છો લાવ્યા હતા, ગુલાબ. ખૂબ ખૂબ બધાને અભિવાદન. બાઈજીને ખાસ કરીને બે બાઈ આપણા બાઈજી હતા, એમના માટે તમે શાલ ઓઢાડી. અરવિંદભાઈએ તમે એને ખૂબ સન્માન કર્યું. બાઈજી પણ સરસ ભજન ગાયા અને બોલ્યા હતા. એ બધું યાદ છે મને અને ખૂબ જ યાદ આવ્યું છે. તમે કઈક સુધાબેન, તમે ને શરદભાઈએ પણ કઈક સરસ પ્રોગ્રામ આપ્યો ખબર છે? તો પછી બધાને આનંદ કરાવ્યો. થોડીક વાર કોમેડી બધાએ કઈક રજૂ કર્યું, પણ વધારે આનંદ તો શું આવ્યો, સુરભાઈ માણેક પણ સરસ બોલ્યા હતા. અને તમને યાદ છે મહેશભાઈ ત્યારે આવેલા, વિનોદભાઈ પટેલ
અને રાજકોટના સિંગર છે જે હમણાં પ્રોગ્રામ આપ્યો ને ઝૂમ પર, એ પણ તે દિવસે હાજર હતા અને એને કેવું સરસ લોકગીત ગાયેલું યાદ છે બધાને? બહુ મજા આવી હતી. આપણે બાઈજીના નાનકડા આશ્રમની અંદર રૂમમાં બધા કેટલા ગીચો ગીચ બેઠા હતા, યાદ છે બધું? બહુ આનંદ કર્યો છે. હવે હેલો 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 ઇન્ટરપ્શન. ત્યાં આશ્રમ છે ને એ જગ્યાએ મોટી ફાઇન ફેસિલિટી બનાવવાની શરૂઆત કરી છે, એટલે સુરુભાઈ ખબર છે, અને મોટો ફાઇન હોલ બનાવવાના છે. આ બધું બુલડોઝ કરીને નવું બનાવવાનો પ્રોજેક્ટ ચાલે છે. પણ અત્યારે જરા વાયરસના લીધે સ્લો ડાઉન થઈ ગયું છે, એ પ્રોસેસ ચાલુ છે. શુડ બી રેડી વિધિન અ યર ઓર ટુ. બહુ મજા આવશે. અને બહુ બધા રસ આપણે પ્રયત્ન કરીએ, જો આ જોઈ શકાય તો બધાને દેખાય છે. હા, એ વખતનો ફોટો જુઓ તમે. સોનેજી સાહેબ બેઠા છે, બાઈજી ગાય. હા, એ વખતનો છે. જુઓ, અરવિંદભાઈ બેઠા છે. ભગવાન જલ્દી એને સાજા કરે અને આપણી વચ્ચે આવે. અરવિંદભાઈ સાજા થઈ ગયા છે, હવે તો ઘરે આવી ગયા છે. હા, અને કેટલો બધો આનંદ કરાવ્યો સુભાષભાઈ, અમે ભૂલી નહીં શકીએ તમને. તો લાડુ ખાધા હતા, લાડવા ખાધા હતા સુધાબેન, યાદ છે? ફ્યુચરમાં ફેસિલિટી સરસ થઈ ગઈ. બધું યાદ કર્યું, બધું બહુ આનંદ કર્યો છે. પણ આ બધા ત્યારના ફોટા છે. જુઓ, આપણા બધા બહેનો બેઠા છે ને અંદર, ભાઈઓ અને બહેનો. પછી પાછા આશ્રમની આઈસ્ક્રીમ ખાધો છેલ્લે છૂટા પડતા. કોઈને ઘરે જવાનું મન નહોતું થતું ત્યારે. આજે આ અંદર બેસીને પ્રોગ્રામ. હા, પણ ચરણમાં બેસી ગયા ને. જુઓ તમે, આ બેઠા છે. જો મહેશભાઈ, આપણા વિનોદભાઈ રાજકોટ વાળા, એ તો આપણા પોતાના છે. પણ બાકી આ સિનિયરોને બહુ સરસ સલાહ આપી અને એમણે વિના સંકોચે પોતાની પાસે આવવાનું ખાસ આમંત્રણ આપ્યું હતું. બધા આવો ને મારી સલાહ, અને કાંઈ પણ જરૂર પડે તો હું તમારા માટે બેઠો છું. જો આપણે જેટલા આપણો અંદર છે એટલા પાછા બહાર હતા, એટલા ને એટલા. જો ડાક્ટર સાહેબ બેઠા છે, રમેશ, એટલે મજા આવશે. ખાસ વિનંતી કે અમને એવી જગ્યા કરી દેજો તો અમે તો 100 જણાનું ટોળું લઈને આવશું. અરે આ જોઈને તો અત્યારે જવાનું મન થઈ જાય છે. બહુ જરા દૂર પડે છે પણ બહુ મજા આવી અમને, અને બધાએ ખૂબ આનંદ દિવસે કે આટલું રળિયામણું, આટલું સુંદર કુદરતની ગોદમાં. મહેશભાઈ, તમને આઈડિયા કેવી રીતે આવ્યો આ બધો? અને અહીંયા જગ્યા બહુ, અહીંયા અમારે ત્યાં રાજકોટથી તમારું યોગદાન રાજકોટથી હેમભાઈ ચૌહાણ બી અહીંયા આવશે. એ અમારા ખાસ એટલે તમે જે યોગદાન આપ્યું છે તો બહુ મોટું છે અમારા સિનિયરો માટે. અને બાઈજી પણ ત્યાં ખરેખર પ્રેમથી સેવાઓ કરે છે. બંને બાઈજી અને તારાબેન કોણ હતું, અને એને આગ્રહથી કીધું હતું અમને કે વિના સંકોચે તમારે ગમે ત્યારે કાંઈ પણ મુશ્કેલી હોય તોય અમારી પાસે દોડીને આવવાનું છે. એટલું બધું કે આત્મીયતા બતાવી કે આ તમારું કુટુંબ છે, તમારું ઘર છે, એમ માનીને આવજો. મહેશભાઈ ખાસ તો આભાર એ જ માનીએ, તમે આ બહુ સત્કાર્ય કર્યું છે. અને આ જોડીને અમને તો બહુ થાય છે ને, આવો ભવિષ્યમાં પણ સુભાષભાઈ તમે પણ સારું કર્યું હતું. અમને તો ખબર નહોતી અને અચાનક તમે નક્કી કરી દીધું કે આપણે જવું છે. સુધાબેન, તમને યાદ હોય તો આપણે બધા માટે 3 વખત જમવાનાની વ્યવસ્થા બહારથી કરવાના હતા. ભાઈજીએ કીધું કે આ તમારું ઘર છે, તમે 25 નહીં 50 નહીં પણ 100 માણસો આવો તો બી અમે જમવાનું અહીંયા બનાવીશું.
Yeah. કેટલા પ્રેમથી અને મહેશભાઈ તો અને પણ આપણે મહેશના મિસિસ પીરસતા હતા પોતે જ. તારાબેને કેટલી મહેનત કરી અને આપણને તારાબેન. બધાને ગરમા ગરમ ભજીયા અને ગરમા ગરમ રસોઈ 3 Yeah. વખત જમાડી હતી એમ. અને ચૂરમાના લાડુ અમે તો ભૂલી નથી ચૂરમાના શકતા, લાડુ, એટલું right. સરસ. અને ત્યાં જ હા, બહુ બનાવેલા. ફર્સ્ટ ક્લાસ. હા, ત્યાં જ બનાવેલા, ત્યાં જ બહુ બનાવેલા. સરસ એટલે પ્રેમથી જમાડ્યા. આપણને જાણે આપણે મોસાળે ગયા હોય ને કેવી ફિલિંગ થાય Yeah. એવી થતી એવું ફીલ થયું બધાએ, એટલે Yes. બધાને આનંદ આવ્યો. આપણી સાથે બધાય મહાનુભાવો હતા, એ લોકોને પણ ત્યારે સુરુભાઈ પણ સરસ રીતે બોલ્યા, એ પણ કેટલા ખુશ થઈ ગયા. પ્રવીણભાઈ હતા પટેલ, ઈ યાદ હશે તમને તો બધું. એ પહેલી બહુ વાર આનંદ ત્યારે થયો બધાને. મળ્યા છે. હા. સરસ સુધાબેન. અને હા. એ બહુ સરસ રીતે આયોજન કર્યું હતું અને એ તો ભૂલી શકાય એમ નથી. આ વાત ઉપરથી ભેગા ભેગું હું કહી દઉં કે આપણે હવે પાછું ટેલેન્ટ શો કરવાના છીએ, એટલે તે દિવસે તમે જે કરેલું શરદભાઈ અને સુધાબેન તમે, એવી રીતના આપણે ટેલેન્ટ શો આપણે આગળ કરવાના છીએ. આ ગીતાબેન આ ગરડા માણસો ના બધા શો ના ના ના, આપણે ગરડા નથી હો, આપણે ગરડા, આપણું મન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ગરડા નથી, અને નહીં તો પછી આપણે એ થઈ જઈએ. મધુબેન પાસેથી કશું સાંભળીએ. મધુબેન, જય શ્રી કૃષ્ણ. તમારું ભજન સાંભળવું છે, ચાલો હવે. અને સાંભળ્યું બધા અનુભવ્યું છે એટલે વધારે નથી કેવું. મધુબેન નું સરસ ભજન સાંભળશું અને છેલ્લે એક મયુરીનું ભજન, મયુરીનું ગીત સાંભળવાનું છે. તો મધુબેન પહેલા તમે અને પછી મયુરી. હા, ઓકે ઓકે. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હા. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, सबको गले से लगाते चलो, जिसका न कोई संगी साथी, सब है रखवाला, जो निर्धन है जो दुर्बल है, वो प्रभु का प्यारा, प्यार के मोती, प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, आशा टूटी ममता रूठी, छूट गया है किनारा, बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सहारा, दीप दया का, दीपक दया का जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, छाया है चौदिस अंधेरा, भटक गई है दिशाएं, बेमानव बन बैठा है दानव, किसको व्यथा सुनाए, धरती को स्वर्ग बनाते चलो, धरती को स्वर्ग बनाते चलो,
प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, जय श्री कृष्ण કહ્યું હતું બધા प्रेम की નામ બોલેલા गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। जय श्री कृष्ण। प्रेम की गंगा बहाते। वाह Thank वाह you. मधुबेन, शिवाय Thank you. प्रेम Thank की you so અરે much. વાહ, Thank you. બહુ Thank you. જ્યોત હશે સરસ, જ્યોત બહુ સરસ. જલાતે ચલો. જ્યોત Thank હોય ને you. એક દીવડો હોય ને તો બીજા દીવડાને પ્રગટાવી શકે, પણ ગમે તેટલી ભયંકર લાઈટ આપતી હોય, ટ્યુબલાઇટ હોય, પણ એનામાં તાકાત નથી એક નાનકડા દીવડાને પ્રકાશિત આપે, પ્રકાશ આપી શકે. So એ આપણું મહત્વનું છે કે જ્યોત હશે જ્યોત દિવ્ય. જગાતે ચલો. બંધ થઈ ગયું. આપણે એ જ કામ કરીએ છીએ કે એક દીવડો બનીને આપણે બીજાને પ્રકાશ આપીએ છીએ. આપણાથી બધા અહીંયા વિકસે છે, સાથે બધાનો વિકાસ થાય છે, સાથે બધા આનંદ કરીએ છીએ, સાથે બધા એકલતાને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ. મેં અત્યારે પેલા મધુબેન ને જોયા, હમણાં આપણા મધુબેન ઈશ્વરભાઈ ને બી જોયા અને મધુબેન સવાઈલાલ ને બી જોયા. મને ચિંતા થતી હતી કે પણ બધાને જોઈ લઈએ એટલે આનંદ થાય. આપણે નિશાબેન જોઈએ બધાને બહુ આનંદ થાય. એટલે જોઈએ ખબર પડી જાય કે તબિયત બધાની સારી છે. બરાબર ને મધુબેન? ઓકે, ચાલો સરસ. આપણે પછી પાછા વાત કરીએ છીએ. આપણે જોઉં છું કે આપણે મયુરી બેન અહીંયા છે. મયુરી બેન તમે તૈયાર છો બેન? અનમ્યુટ કરો એમને. એમને એટલી બધી હોશ છે તો સરસ ગાઈ સંભળાવો મયુરી બેન. Ready? Yes, Mayuriben, go ahead. કરું? Yes. અરે કરો. ઓકે ઓકે. સંભળાય છે? યસ. Okay. જ્યારે બદરા બૈરી જા રે જ્યારે બદરા બૈરી જા રે પિયા કા સંદેશવા લારે જ્યારે બદરા બૈરી જા જ્યારે બદરા બૈરી જા રે पीके दरस को जियरा तरसे, पीके दरस को जियरा तरसे, पीकी खबरिया लारे बदरा बैरी जा रे बदरा बैरी जा रे Mayuriben નથી મ્યુઝિક છે, સંભળાય છે? ના નથી સંભળાતું? એક મિનિટ. बात कत मोरी हारी नजरिया, बात कत मोरी हारी नजरिया, कब आएंगे सावरिया, बात कत मोरी हारी नजरिया, कब आएंगे सावरिया, मोहे क्यों सताए पापी शोर मचाए बेरी मेरा सावरिया, लारे जारे बदरा बैरी जा रे बदरा बैरी जा रे
સંભળાય છે ખબર નહીં. મ્યુઝિક છે કે પૂરું થયું? नहीं कयो सजन से मन की बतिया, कयो सजन से मन की बतिया, रो रो हाल सुनाए, जारे बदरा बैरी जा रे जारे बदरा बैरी जा रे पिया का संदेशवा, लारे 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 जारे बदरा बैरी जा रे जारे बदरा बैरी જા. તમને મ્યુઝિક નહીં સંભળાયું? નહીં ના, મ્યુઝિક ના સંભળાયું, પણ તમે સરસ ગાયું. ક્લાસિકલ ગીત સરસ આવ્યું. જ્યારે બદરબે. અને આ પ્રેરણા ક્યાંથી મળી મયુરીબેન ને કે એનું મારે કહેવું પડશે કે લાસ્ટ વીક એમણે સાંભળ્યું કોઈને ગાતા. आई थिंक विद्या जी आपने गाया था ना, इसीलिए उसको बोला, वो बोले कि मुझे भी ऐसा गाना है. तो जो ये वो गाया था, मैंने दूसरा गाया था. ये उसने जो गाया था मैंने पहले गाया था. तो क्या है कि एक दीप दूसरा दीप को ऐसे जलाता है. यहाँ हम सबको सभी का विकास करने का है. આપણે બધાને હવે મ્યુટ માંથી અનમ્યુટ કરી દઈએ છીએ, કારણ કે આ સાથે આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. તો થોડીક વાર આપણે જરા. But thank you very much to give me the chance to sing. Let's see now. બધાને મેં અનમ્યુટ કર્યો કે નહીં? Everybody, I want to unmute everyone. Unmute all. 1 minute, okay? Very nice program. બધાને અનમ્યુટ કરવાના છે મારે, અને અહીંયાથી કરવું પડશે સ્પીકરમાંથી. બધાને અનમ્યુટ કરી દેવા દે મને. બધાને અનમ્યુટ કરી દે. હું પોતે જ મ્યુટ થઈ ગઈ. બધાને હા ત્યાંથી કરવાનું. બધા અનમ્યુટ છે, બધા વાતો આશ્રમનો આ પ્રોગ્રામ ખૂબ સુંદર, બહુ જ સરસ પ્રોગ્રામ. બેઠા થાય નહીં ને ત્યાં પેશન્ટ આવે છે, પણ બહુ બધાને મજા આવી. થેન્ક યુ. વિદ્યા હવે બધાને ખબર છે કે શનિવારે 3 જણા શ્રી કૃષ્ણ, મજા આવી ગઈ. શનિવારે આપણે 3 જણા મળશે અને શનિવારે મળીએ. બધા જૂની વાતો વાગોડીને બહુ મજા આવી. પણ જાણીતા જે પેશન્ટ જૂના હોય ને બધા એ લોકો જેને બોલવું હોય ગાવું હોય એ બધું મને તમે કાલે કહી દેજો, કારણ કે પછી પરમ દિવસે તો તૈયાર થઈ છેલ્લા વર્ષમાં શનિવારે શેનો પ્રોગ્રામ છે? હે ગીતાબેન, શનિવારે શેનો પ્રોગ્રામ છે? હું ઉષા બોલું છું. હા, આપણે શનિવારે શેનો પ્રોગ્રામ છે ગીતાબેન? શનિવારે શેનો? બધા બોલે છે એટલે સંભળાતું નથી. કેટલા વાગ્યા નથી, તમે બોલો જ ને. ત્યારે બોલવાની છૂટ છે બધાને. આવજો. હવે મધુબેન ધ્યાન રાખજો, આરામ લેજો. 3 જણા સાનો પ્રોગ્રામ છે? તમે શું કહ્યું? સાનો પ્રોગ્રામ છે? ગયા પાછા આયા. મહેશભાઈ ના આઈપેડ માંથી બોલે છે. તમે ચંદ્રાબેન, જય શ્રી કૃષ્ણ. જાત્રા થઈ ગઈ. ગીતાબેન સાંભળો પ્લીઝ. આયા તો સાંભળ્યું એટલે રાજેન કુમાર કે આવતા સારું થયું, અમે આવતા રહ્યા. કાટલા પછી મધ્યપ્રદેશ તમારી બેન ઓળખાણ બધું બંધ છે. પ્લેન ચાલુ થાય તો આવે ને. અમારે છેલ્લું પ્લેન હતું. રાહી ક્યાં ગયો? રાહી ખેલન ને ક્યાં ગયા બધા? દેખાતા
બસ જો ખરા તું તો ભૂલી પડી મને લાગે છે કાલે ભાવના છે જય જીનેન્દ્ર જેને કહ્યું તેને કાલે ભાવના છે ના રે દેરાસરમાં માયાબેન પણ હમણાં તો દેરાસર કોઈ જતું ન હોય ને ના એટલે ઝૂમ મીટિંગ માં એ કઈ હોય તો ડિટેલ મયુરી મોકલજો મને ચોક્કસ ચોક્કસ ઉષાબેન બોલું છું આજે મને છે ને મારો અહીંનો વોઇસ નથી ચાલતો એટલે સંભળાતું નથી એટલે વાત કરવાની મજા નથી આવતી કોઈનું સંભળાતું નથી હા એને મને કહ્યું એને કે એમનો બાબો પેલા એમાં થઈ ગયો બેન કોણ બોલે છે મને સમજ જ નથી પડતી માયાબેન માયાબેન બોલે આશીર્વાદ છે ને એની મહેનત નહીં આશીર્વાદ તો ઠીક પણ એની મહેનત નહીં એની મહેનત પહેલા અને અરે સાથે એ સાથે વગર આશીર્વાદ ઉષાબેન નો અવાજ સંભળાય છે પણ ચાલો તો પછી જવા દઈશું આપણે કારણ કે અવાજ વિના વાત નથી સુરેખાબેન ને બહુ હસવું આવી ગયું સુરેખાબેન પણ આજે મજા બહુ આવી હો ગીતાબેન જય શ્રી કૃષ્ણ ભારતીબેન આ આશ્રમ વાળા તો શું ભજન હતા બહુ સુંદર ભજન. ના રે હવે આવતા રહે. બહુ જ સરસ મીઠો ગુડ અવાજ. ઇવનિંગ કમાતો થઈ ગયો ને બહુ પછી શું? કમાતો થઈ ગયો તમારા ભાગમાં વહુ નહીં આવે શું છે કેમ છો તમારા ભાગમાં વહુ નહીં આવે એના શિકાગો વાળા બેન કાગોની તો હું છું અહીંની મહેશ સાઈડ તમારું તો ભાઈ. તમારા વગર તો મયુરી કશું from નથી. Chicago. હા શિકાગો છે 2 કલાક આગળ છે અમારાથી હા પણ મયુરી રે છે અહીંયા એલેમાં એમ બોલ મયુરી ઓકે તો જવા દઈશું હવે આપણે અને એન્ડ કરીશું બાય બાય હા હા એ તો બાય ખરી બાય કૃષ્ણ બાય બાય બધાને બાય બાય બધાય